શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં 100 જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ ઉજવાયો। માં અંબાના પ્રાગટ્ય દિવસ વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરું છું, મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત। મહાશક્તિ યજ્ઞ, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। 2100 કિલો સુખડીનો પ્રસાદ વહેંચાયો। શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે। આજરોજ પોષ શુદ્ધ પૂનમ એટલે આદ્ય શક્તિ માં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું, આસ્થાના પ્રતીક એવામાં અંબાના ચરણોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનનો લાવો લે છે, ત્યારે આજે પોષી પૂનમનું વિશેષ મહત્વ હોય છે। દુષ્કાળના સમયમાં અંબા શાકંભરીના સ્વરૂપે પ્રગટ થયા હતા। એ દિવસથી આજનો દિવસ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। આજે સૌ સાથે મળી લોક ભાગીદારી થકી હવનનું પણ આયોજન કરાયું છે। વિશ્વ કલ્યાણ માટે માં અંબા તમામ લોકોની શુભકામના પૂર્ણ કરે તેમ પ્રાર્થના થકી મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું, જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી અને 100 જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો। માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી। ત્યારબાદ મંદિરના શક્તિ દ્વારે આરતી કરાઈ હતી। આ સાથે માતાજીની જ્યોતને અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવી હતી। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। અંબાજી શક્તિ દ્વારથી હાથી પર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરાયું હતું, જેમાં 35થી વધારે વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી। શોભાયાત્રામાં કુલ 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું। ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્ન ક્ષેત્રમાં નિઃશુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। માં અંબાના પ્રાગટ્ય દિવસનો ઉત્સવ માઈ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। આજનો ભવ્ય દિવસ છે એટલા માટે માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે। આજે દિવસ નિમિત્તે જે આપણી સંસ્કૃતિમાં જે જાણ્યું છે એ મુજબ અહીંયા આગળ દુષ્કાળ પડ્યો હતો, તે વખત બધા જ દેવોએ માતાજીને બહુ પ્રાર્થના કરી અને માતાજી એ દિવસે શાકંભરી માના સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા હતા। એ દિવસથી આજે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। આજે બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે એક અદ્ભુત હવન લોક ભાગીદારીથી થયો છે। એની સાથે સાથે અંકુટ પણ અહીંયા આગળ થાય છે। આ બધાનો દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે। આ બધા લાભ માં અંબે આખા વિશ્વ કલ્યાણ માટે વપરાય એ માતાજીને પ્રાર્થના છે।